નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના ભેંસાણનો બનાવ. એક મહિલાને યોગેશ નામનો યુવક ભગાડી ગયેલ મહિલા હતી એક દીકરાની માતા. બાદમાં બંને પરિવાર વચ્ચે થઈ લડાઈ. ભગાડી જનાર યોગેશના પિતા લખન ડાંગર અને ભાઈ રાહુલ ડાંગરે પથ્થર મારી મહિલાના સ્વજન અરવિંદભાઈના પિતા પર કર્યો હુમલો. મૃતકના પુત્ર અરવિંદ સોલંકીએ 12 લોકો સામે નોંધાવી ફરિયાદ. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. હાલ બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી. અરવિંદભાઈ મુરજીભાઈ સોલંકી, ગામ ભેસાણ. કાલે અમારે માથાકૂટ થઈ હતી. એક અમારી દીકરીને લઈ ગયા હતા, એ બાબતથી માથાકૂટ થઈ હતી. એમાં મારામારી થઈ છે અને એ લોકો 10 થી 15 જણા આવ્યા હતા મારવા અને અમારા ઘરના સભ્યને બધાને માર્યા છે. બાપુજીને હારી પેટનું મારી દીધું, પાણો માર્યો તો એમાં એનું મોત થઈ ગયું છે. અમારે એક દીકરી લઈ ગયા હતા, ભગાડી ગયા હતા, એ બાબત એ સામે વાળા છે લખનભાઈ ડાંગર. લખનભાઈ છે, એનો છોકરો છે રાહુલ છે, લખનભાઈ રાહુલભાઈ ડાંગર. એને એક છોકરો છે યોગેશ છે, એ છોકરી અમારી ભગાડી ગયો છે, એનું નામ યોગેશ છે. એના લગ્ન થઈ ગયેલા છે તો અને એક છોકરો છે તો અમારી છોકરીને ભગાડી ગયો છે. એના હિસાબે અમારા માથાકૂટ થઈ હતી. પેલા અમને ભેસાણ દાખલ કર્યા હતા. ભેસાણ થઈને પછી અમને અહીંયા જુનાગઢ સિવિલમાં લઈ આવ્યા. ના પછી અમારા બાપુજીને સારવાર કરી અને એને તો ઓફ થઈ ગયા. કેટલા લોકો આમાં ફરિયાદ કરી? ફરિયાદ અમે 12-13 જણા કરેલી છે.